વલસાડ જિલ્લા ભાજપના નવા પ્રમુખ તરીકે ફરી એક વખત વર્તમાન પ્રમુખ હેમંત કંસારાને રિપીટ કરવામાં આવ્યા છે. હેમંત કંસારાને રિપીટ કરવામાં આવતા તેના સમર્થકો અને કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ છે. વલસાડમાં નવા પ્રમુખની વરણી માટે બેઠક મળી હતી, જેમાં પ્રદેશમાંથી જશવંતસિંહ ભાભોર સહિત વલસાડ ડાંગના સાંસદ અને જિલ્લા ભાજપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અને આ બેઠકમાં સર્વાનુમતે વર્તમાન પ્રમુખ હેમંત કંસારાને સતત બીજી ટર્મ માટે રિપીટ કરાયા છે. અને સર્વાનુમતે બધા સાથે મળીને હેમંતભાઈ કંસારાને આજે ભારતીય જનતા પાર્ટી વલસાડ જિલ્લાના પ્રમુખ તરીકે એમની નિમણૂક આપી છે. એમને અનઇલેક્ટેડ ઓપોઝ થયા છે. એમને બધાને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ બધાએ એમને સમર્થન આપ્યું છે. ત્યારે હું સાંસદ તરીકે અને બધા ચૂંટાયેલા જનપ્રતિનિધિ પણ હેમંતભાઈ કંસારાએ જે અભૂતપૂર્વ કામગીરી આપણે છેલ્લા 5 વર્ષમાં કરી છે, ચાહે તાલુકા પંચાયતનું ઇલેક્શન હોય, જિલ્લા પંચાયતનું ઇલેક્શન હોય, વિધાનસભાનું ઇલેક્શન હોય, લોકસભાનું ઇલેક્શન હોય કે હમણાં સંપન્ન થયેલી નગરપાલિકાનું ઇલેક્શનમાં પણ જે અભૂતપૂર્વ કામગીરી કરી છે, એના થકી વલસાડ ભારતીય જનતા પાર્ટી એક ઊંચી ગતિએ અને ઊંચી મંજિલે પહોંચી છે. અને 100% ખાતરી છે કે આવનારા દિવસોમાં પણ એમના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીનું સંગઠન હજુ રીતે મજબૂત થશે અને વલસાડમાં હજુ કીર્તિમાન બધા સ્થાપિત કરશે. વલસાડ જિલ્લાનો આજે પ્રમુખ તરીકેની જે વરણી હતી એ વરણીની આજે જાહેરાત થઈ છે અને ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ માન્ય શ્રી સી આર પાટીલ સાહેબ અને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીનું સંગઠનનું સૌ માળખાએ મારી પર જે બીજી વખત પસંદગી ઉતારી છે એ બદલ હું ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ અને સમગ્ર સંગઠનની ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું કે વલસાડ જિલ્લાની અંદર આવું સંગઠન અગાઉના સમયની અંદર પણ ન હતું. એવું જે કોઈક રિઝલ્ટો આવ્યા છે ચૂંટણીના સૌ પરિણામો, એ પરિણામો પણ 80% ઉપરાંતના પરિણામો વલસાડ જિલ્લાએ આપ્યા છે. એથી ફરીથી હું વલસાડની જનતાનો પણ આભાર માનું છું.